તો લગ્ન નોંધણીના કાયદાની અંદર માતા પિતા કે લોહીનો સંબંધ એવો ભાઈ બહેનની ફરજિયાત સહી હોવી જોઈએ. માનો છો બધા? તો આ પણ કાયદાની અંદર સુધારો લાવવાનો છે મિત્રો. અને જે પણ દીકરીને લગ્ન કરવા હોય, દીકરા દીકરીને, એમને પોતાનું શહેર, જેમ કે બરોડામાં છીએ તો બરોડામાં જે પણ નગરપાલિકા આવતી હોય એમાંથી જ દાખલો મળવો જોઈએ. કોઈ પણ ગામની દીકરી હોય તો ગામના અંદરથી લગ્ન નોંધણીનો દાખલો મળવો જોઈએ. અત્યારે આખા ભારતની અંદર કોઈ પણ જગ્યાએથી આ દાખલો મળે છે. તો જો આપણે આ કાયદામાં સુધારો લાવીએ તો કોઈ પણ દીકરી કોઈ પંચાયતમાં જાય કે નગરપાલિકામાં જાય તો તરત ત્યાં આપણા માણસો બેઠેલા હોય અને તરત ફોન આવે કે લાલજીભાઈ આ તમારી દીકરી લગ્ન કરવા માટે આવી છે, તો આપણે અટકાવી શકીએ કે ના અટકાવી શકીએ? મિત્રો એટલા માટે આ 4 સુધારા લાવવાના છે. એટલે 3 આંદોલન તો અમે કર્યા છે મિત્રો, પણ ચોથું આંદોલન છે કે આપણે લગ્ન નોંધણીના સુધારા માટે છેલ્લા 4 વર્ષથી એસપીજી લડી રહ્યું છે. અને આજે મને આનંદ છે કે ગુજરાતના આજે એસપીજીની જે આંદોલન 4 વર્ષ પહેલા શરૂ કર્યું હતું એ આંદોલન આજે ગુજરાતની ઘણી બધી સંગઠનો, ઘણા બધા સમાજ આપણાને સમર્થન આપી રહ્યા છે. અને આજે રોજ પેપરમાં વાંચીએ, જેમ હમણાં મહેસાણાની અંદર રેલી થઈ, હમણાં તમે જોયા તો ગઈકાલે વિજાપુરની અંદર મિટિંગ થઈ, આવનારા સમયની અંદર માણસાની અંદર રેલી મિટિંગ થવાની છે અને મોરબીની અંદર પણ મિટિંગ થઈ. એમ ગુજરાતની અંદર આજે અમને એસપીજીના તમામ આગેવાનોને ગર્વ છે કે આપણી જે એસપીજીની લડાઈ હતી એ આખા દરેક સમાજે ઉપાડી લીધી છે. અને આવનારા સમયની અંદર હું ગેરંટી લઉં છું કે જો સરકાર અમારી આ વાત નહીં માને તો આવનારા સમયે આખો પાટીદાર સમાજ અને સર્વ સમાજ રોડ ઉપર આવીને પણ આ કાયદામાં સુધારા લાવવા માટે અમે મહેનત કરવાના છીએ મિત્રો. કારણ કે આ લડાઈ એ કોઈ સમાજની લડાઈ નથી, કોઈ ધર્મની લડાઈ નથી. આ લડાઈ છે માતા પિતાની લડાઈ છે, યુવા દીકરી બચાવવા માટેની લડાઈ છે મિત્રો. તો આ લડાઈની અંદર બરોડાવાળા સાથ સહકાર આપશે કે નહીં? આપશે કે નહીં? થેન્ક યુ મિત્રો.